ગુપ્તા નિવાસમાં આજે ખૂબ જ ધમધમાટ હતો અને હોય પણ ના શા માટે ઘરની સૌથી નાની અને લાડકવાઈ દીકરી નવ્યાના લગ્ન જે હતા આજે નવ્યાનો ગૌવર્ણો રંગ, ભૂરી આંખો, ગોળ ચહેરો, કમર સુધી આવતા તેના લાંબા ગટવાળ અને તેની એ પ્યારી સ્માઇલ ખૂબ જ સુંદર લાગતી હતી. નવ્યા એક બેંકમાં નોકરી કરતી હતી. તેની મોટી બહેનના લગ્ન 6 વર્ષ પહેલાં થયા હતા અને તેના મોટા ભાઈના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા અને હવે વારો હતો નવ્યાના લગ્નનો. તેના લગ્ન ગોઠવાયેલા હતા અને તે પોતાના લગ્નથી ખૂબ જ ખુશ હતી. એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાની દીકરીના લગ્નમાં જેટલો ખર્ચ કરી શકે તેનાથી ક્યાંય વધુ કરી રહ્યા હતા. નવ્યાના પપ્પા સુધીર ગુપ્તા ચાલો જાનૈયાઓને બેન્ડબાજા સાથે ઘરે લઈ જવા માટે જાનૈયાઓ જ્યાંથી આવે છે ત્યાં ચાલો. તમે બધા અહીં બેસી રહેશો તો ત્યાં જાનૈયાઓનું સ્વાગત કોણ કરશે? સુધીર પોતાના ઘરે આવેલા બધા મહેમાનોને કહે છે. અર્પણા નવ્યાની મમ્મી, અરે હો, તમે ખોટા પરેશાન થાવ છો. હજી ઘણો સમય છે, બધું ધીમે ધીમે થઈ જશે. સાંજ પડી. બધા મહેમાનો જાનૈયાઓ જ્યાંથી આવી છે તે જગ્યા તરફ રવાના થયા અને બાકીના ઘરના સભ્યો પણ. નવ્યા અને તેની બહેન તો બ્યુટી પાર્લરમાંથી સીધી ત્યાં જ આવવાના હતા. થોડીવાર પછી લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. નવ્યા પણ તૈયાર થઈને હવે આવી ગઈ હતી. લાલ જોડામાં, હાથમાં ચૂડા અને ઘેરી મહેંદી રચાવેલી દુલ્હનનો શણગાર કોઈ અપ્સરાથી ઓછો નહોતો લાગતો. અર્પણા તેને જોતાં જ તેની નજર ઉતારી દે છે. નવ્યાને એક અલગ રૂમમાં બેસાડવામાં આવે છે. તેની સહેલીઓ પણ તેની સાથે હતી અને ખૂબ હસી મજાક ચાલી રહી હતી. થોડી વારમાં ખૂબ ધૂમધામ સાથે જાન આવે છે. ક્રીમ કલરની શેરવાનીમાં વરરાજા અક્ષય ખૂબ શોભી રહ્યો હતો. આતિશબાજીની એક લડી લાગી જાય છે આકાશમાં. નવ્યાના દિલની ધડકનો વધી ગઈ હતી. અક્ષય ઉંબરા પર ઊભો છે. નવ્યાની બહેન સુનીતાએ તેને રસ્તો રોકી રાખ્યો છે. તે પોતાને સુકૂન માંગી રહી છે. હસી ખુશી આ રસમ પૂરી થાય છે. અર્પણા અક્ષયની આરતી ઉતારે છે. તે પછી અક્ષય અંદર આવે છે. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ દેખાઈ રહી હતી. અક્ષયના દોસ્તોએ કહ્યું, ભાઈ, તારા સસરાએ ઘણો ખર્ચો કર્યો છે, લાગે છે કે ખૂબ માલદાર પાર્ટી છે. અક્ષય એતરાતા બોલ્યો, તો તમારો ભાઈ પણ કંઈ ઓછો નથી. મારા જેવો છોકરો તેમને શોધવાની પણ નહીં મળે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. તે સામે લાગેલા શાનદાર સ્ટેજ પર બેસતા બોલ્યો. ખેર, થોડીવાર પછી નવ્યાને જ માળા માટે બોલાવવામાં આવે છે. દુલ્હનના જોડામાં સજેલી નવ્યા ધીમે ધીમે ચાલતી સ્ટેજ તરફ વધી રહી હતી. અક્ષય તેને જ જોઈ રહ્યો હતો. નવ્યા એક નજર ઉઠાવીને તેની તરફ જુએ છે અને અક્ષયને પોતાની તરફ જોતો પામીને તે શરમાઈને પાંપણો ઝુકાવી લે છે. બીજા જ પળે તે સ્ટેજ પાસે હતી. અક્ષય પોતાનો હાથ લંબાવીને તેનો હાથ પકડી લે છે અને તેને સ્ટેજ પર લઈ આવે છે. જેવી નવ્યા સ્ટેજ પર આવે છે તે બંને પર ગુલાબની પાંખડીઓ વરસવા લાગે છે અને બધા લોકો તાળીઓ પાડે છે. નવ્યા કેટલી ખુશ છે તે તો તેના ચહેરા પરથી જ ખબર પડી રહી હતી. જયમાળાનો સમય થઈ રહ્યો હતો. અક્ષય ધીમેથી નવ્યાને બોલ્યો, તે તો ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મારા જેવો છોકરો તને લાઈફ પાર્ટનર તરીકે મળશે. કંઈક વધારે જ ઘમંડથી તે બોલે છે. નવ્યાને તેની આ વાત બિલકુલ સારી લાગતી નથી, પણ તે વખતે તે ચૂપ જ રહી જાય છે. ચલો, જયમાળાનો સમય થઈ ગયો છે. નવ્યાની બહેન સ્ટેજ પર આવતા બોલે છે. અક્ષય નવ્યાને બોલ્યો, તારા ઘરવાળા કેટલા ખુશ લાગી રહ્યા છે નહીં? કેમ, તારે નથી શું? નવ્યા પણ જવાબ આપી દે છે. અક્ષય બોલ્યો, ઓહો, તું તો ખોટું માની ગઈ. ખેર, આ બધું છોડ. તારા પપ્પાને કહે કે જયમાળાની રસમ ત્યારે જ થશે જ્યારે મને એક ચમકતી કાર મળશે, નહીં તો આ લગ્ન ભૂલી જા. છેલ્લી ઘડીએ અક્ષય પોતાની શરત નવ્યા સામે રાખે છે. આ સાંભળીને નવ્યાને એક આંચકો લાગે છે અને તે હેરાનીથી તેની તરફ જુએ છે. આ તું શું કહી રહ્યો છે? આવું કઈ રીતે થઈ શકે? નવ્યા ધીમે ધીમે બોલી રહી હતી, જેથી બીજું કોઈ તેની વાત સાંભળી ન શકે. મારા પપ્પા પહેલાંથી જ ઘણો ખર્ચ કરી ચૂક્યા છે અને તે બાઇક પણ આપી રહ્યા છે ને. ગાડી આપવી અમારા બસની વાત નથી. અક્ષય બોલ્યો, બાઇક તો આજકાલ દરેક એરાગેરા આપી રહ્યા છે. ઓછામાં ઓછું તમારે મારી પ્રતિષ્ઠાનું તો ધ્યાન રાખવું જોઈતું હતું ને. હું મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરું છું. મને બાઇક ભેટમાં આપતા
તમને લોકોને શરમ નથી આવતી? નેવ્યાને ગુસ્સો આવી જાય છે. ઓહ, તો તમે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો, તો તમે પોતે ગાડી કેમ નથી ખરીદી લેતા? આમ ભિખારી કેમ બન્યા છો? તારી હિંમત કેવી રીતે થઈ મને ભિખારી બોલવાની? એક તો પહેલાં પણ એકવાર તારી સગાઈ તૂટી ગઈ હતી. આ જાણવા હોવા છતાં હું તારી સાથે લગ્ન કરી રહ્યો છું. તમારા લોકો પર હું અહેસાન કરી રહ્યો છું. તે થોડો જોરથી બોલે છે. આ સાંભળીને નવ્યા ફરી એકવાર ભાંગી પડે છે. જો પહેલાં તેની સગાઈ તૂટી હતી તો તેમાં તેની કોઈ ભૂલ નહોતી ને? તે છોકરો જ ખોટો હતો. નેવ્યાને ખૂબ ગભરામણ થવા લાગે છે. તેની નજર તેના પપ્પા પર પડે છે, જે ભાગદોડ કરી કામ કરી રહ્યા હતા. શું વિચારી રહી છે નવ્યા? જલ્દી તારા પપ્પાને કહે, નહીં તો. નવ્યાની આંખો સામે અંધારું છવાઈ જાય છે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નવ્યા ગભરાઈ ગઈ, કારણ કે જે એકવાર પહેલાં બન્યું હતું તે આજે ફરીથી બનવા જઈ રહ્યું હતું. તેને વાત સંભાળતા કહ્યું, જુઓ, અત્યારે શાંત થઈ જાઓ, હું પછી પપ્પાને કહીશ. આ સાંભળતા જ અક્ષયને ગુસ્સો આવ્યો અને તેણે તરત જ પોતાના માથા પરથી શહેરો ઉતારીને ફેંકી દીધો અને બોલ્યો, તને એકવારમાં વાત સમજાતી નથી? મેં કહ્યું ને, ગાડી મળશે તો જ લગ્ન થશે. આટલી નાની વાત તારા મગજમાં આવતી નથી શું? તે ખૂબ જ બદતમીજીથી બોલ્યો. અવાજ સાંભળીને બધા લોકો તે તરફ જોવા લાગ્યા. નેવ્યાના ઘરવાળા ઝડપથી સ્ટેજ પર આવ્યા. સુધીર બોલ્યો, શું વાત છે જમાઈરાજ, શું થયું? અક્ષય બોલ્યો, મને અત્યારે ને અત્યારે એક બ્રાન્ડેડ નવી ગાડી જોઈએ, તો જ લગ્ન થશે, નહીં તો નહીં. આ સાંભળીને દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા. સુધીર તો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. બાકીના બધા પણ આઘાતમાં હતા. ખાસ કરીને જે જાનૈયા આવ્યા હતા તે આપસમાં વાતો કરવા લાગ્યા કે આ અક્ષય પાગલ થઈ ગયો છે કે શું? જો આવી વાત હતી તો પહેલાં જણાવત. હવે છેલ્લી ઘડીએ પોતે પણ માર ખાશે અને અમને પણ ખવડાવશે. બધા લોકો અક્ષયને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ કોઈ ફાયદો થતો નથી. અક્ષય પોતાની વાત પર અડગ હતો અને સાથે સાથે તે નવ્યાને પણ ખરાબ ભલું કહેવા લાગ્યો કે એક તો પહેલાં પણ આ છોકરીની સગાઈ કોઈ બીજા સાથે થઈ હતી. તેમ છતાં ચાલો, હું આ વાતને નજરઅંદાજ કરી રહ્યો છું. બાકી મને કોઈનો જૂઠ ખાવાનો શોખ નથી. નવ્યા વિશે આટલી ખોટી વાત સાંભળીને તેનો ભાઈ પુષ્કર ગુસ્સે થઈ જાય છે અને તે અક્ષયનો કોલર પકડીને તેને મારવાનું શરૂ કરી દે છે. અક્ષયના ઘરવાળા તેનો બચાવવાનો પ્રયાસ કરે છે, પણ બધું નકામું થઈ જાય છે. તક જોઈને કેટલાક જાનૈયા સરકી જાય છે અને જે બાકી રહ્યા હતા તે બધાને પણ બંધ કરીને સારી રીતે મારવામાં આવે છે. વાતાવરણ બહુ જ બગડેલું જોઈને કોઈ પોલીસને ફોન કરે છે. થોડી જ વારમાં પોલીસ આવે છે અને પહેલાં તો બધાને શાંત પાડે છે અને પછી શું મામલો છે તે પૂછે છે. નેવ્યાનો ભાઈ પુષ્કર પોલીસને બધી વાત જણાવે છે કે કેવી રીતે અક્ષય તેમની પાસેથી દહેજની માગણી કરી રહ્યો હતો. અક્ષય જે માર ખાઈને અડધો મરી ગયો હતો. તેને પોલીસવાળા કોલરથી પકડીને પૂછે છે કે કેમ તું દહેજની માગણી કરતો હતો, તે પણ જાહેરમાં? અક્ષય બોલ્યો, આ તો મારો હક છે, આમાં દહેજ ક્યાંથી આવ્યું? ત્યાં બેઠેલી કેટલીક સ્ત્રીઓ બોલી, જુઓ તો કેટલો લાલચુ છે. સારું થયું કે લગ્ન થતાં પહેલાં જ તેની સચ્ચાઈ સામે આવી ગઈ, નહીં તો અમારી નવ્યાનું શું થાત? તેમાંથી એક સ્ત્રી બોલી, અરે નવ્યા, આ નવ્યા ક્યાં ગઈ? આ છોકરી દેખાતી નથી. ક્યાંક તે કંઈ ઊંધું જતું ના કરી દે. તે સ્ત્રી ગભરાતા બોલી. ત્યાં સુધીમાં અક્ષય અને તેના ઘરવાળાને પોલીસ પકડીને લઈ જાય છે. સુધીર અને પુષ્કર પણ તેમની પાછળ જાય છે. કેટલાક મહેમાનો પણ પોતાની ફરજ પૂરી કરવા જાય છે. અરે, નવ્યાને શોધો, ક્યાં ગઈ તે? એક અફરાતફરી મચી જાય છે. ચારે તરફ બધા જલ્દીથી નવ્યાને શોધવા લાગે છે. ત્યારે જ નવ્યાની ભાભી કામિનીની નજર મંડપ પાસે બેઠેલી નવ્યા પર પડે છે, જે જમીન પર બેસીને વિખરાયેલા મંડપને એકી ટસે જોઈ રહી હતી. કેટલું સુંદર લાગી રહ્યો હતો. થોડી વાર પહેલાં પણ એકદમથી એવી આંધી આવી જે નવ્યાનું બધું જ તબાહ કરી ગઈ. રડી રડીને તેનું કાજળ ગાલ પર આવી ગયું હતું. માથા પરથી દુપટ્ટો સરકી ગયો હતો. વાળ વિખરાઈ ગયા હતા. માંગ ટીકો ખબર નહીં ક્યાં પડી ગયો હતો. કેટલા અરમાન હતા તેના, જે બધા એક જ ઝટકામાં તૂટી ગયા હતા.
દોસ્તો વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો. તેની હાલત જોઈને તેની માતા અર્પણાની આંખોમાં આંસુ આવી જાય છે. તે જલ્દીથી તેની પાસે જઈને તેને પોતાના આલિંગનમાં લઈ લે છે. નવ્યા પણ કોઈ બાળકની જેમ તેને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. બસ બસ મારી દીકરી, ચૂપ થઈ જા. તું શા માટે રડે છે? તે તારા લાયક નહોતો. તે તેના આંસુ લૂછતા બોલે છે. કામિની વહુ, નવ્યાને ઘરે લઈ ચાલો. થોડી જ વારમાં તેઓ નવ્યાને ઘરે લઈ જાય છે. દરેકને તેના પ્રત્યે સહાનુભૂતિ હતી. તેને બિલકુલ ચૂપકીદી સાધી લીધી હતી. ઘરે પહોંચ્યા પછી નવ્યા કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહે છે અને અંદરથી દરવાજો બંધ કરી લે છે. ધીમે ધીમે ચાલતી તે અરીસા સામે જાય છે. અક્ષયના કહેલા શબ્દો હજુ પણ તેના દિલ પર ઘા કરી રહ્યા હતા. એક તો પહેલાં પણ તારી સગાઈ તૂટી ગઈ હતી, છતાં હું આ વાતને નજરઅંદાજ કરીને તારી સાથે લગ્ન કરી રહ્યો છું, નહીંતર મને કોઈ શોખ નથી. કોઈને જૂઠાણા સાંભળીને નવ્યા પોતાના બંને હાથ કાન પર મૂકી દે છે અને ત્યાં જ જમીન પર બેસી જાય છે. તેને યાદ આવે છે કે પહેલાં તેની સગાઈ રોહિત સાથે થઈ હતી, પણ તે સારો નહોતો. ચલો મળવા સુધી તો ઠીક હતું, પણ તે નવ્યાને બહાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો અને નવ્યાના ના પાડવા છતાં મોં બગાડતો હતો અને કહેતો હતો કે મારાથી શું શરમાવાનું, હું તો તારો થવાનો પતિ છું ને. પણ નવ્યાનું દિલ માનતું નહોતું. તેણે ધીમે ધીમે રોહિતને મળવાનું ઓછું કરી દીધું. પછી હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રોહિતે તેને પોતાના ફોટા મોકલવાનું કહ્યું. આ સાંભળીને નવ્યા આઘાતમાં સરી પડી. તેને સમજાઈ ગયું કે રોહિત બિલકુલ સારો છોકરો નથી. તેણે જરાય વિલંબ કર્યા વિના આ વાત પોતાની માને કહી અને આ સંબંધ માટે ના પાડી દીધી. હવે આ બધામાં નવ્યાની કોઈ ભૂલ નહોતી ને. ચલો સમય વીત્યો અને આ વાત આવી થઈ ગઈ, પણ આ નિર્દોષ ભૂલ વિનાની સજા નવ્યાને આ રીતે મળશે એવું તેણે વિચાર્યું નહોતું. એકદમ તે પોતાના ઘરેણા ઉતારીને એક બાજુ ફેંકી દે છે. હાથમાં પહેરેલી બંગડીઓ કાઢવા લાગે છે. હોઠ પર લગાવેલી લિપસ્ટિકને હાથથી સાફ કરવા લાગે છે અને હાથમાં ઘેરા રંગે રચાયેલી મહેંદીને એકબીજા સાથે ઘસવા લાગે છે, જેથી ગમે તેમ કરીને આ બધું નીકળી જાય. અને આવું કરતી વખતે તે ભયંકર રીતે રડી રહી હતી, ચીસો પાડી રહી હતી. તે રડી રહી હતી અને તેને રડવાનો અવાજ બહાર સુધી સંભળાતો હતો. તે તેના ઘરના સભ્યોના દિલ ધ્રુજાવી રહ્યો હતો. ત્યારે જ તેનો ભાઈ અને પપ્પા ઘરે પાછા આવે છે. નવ્યાની ચીસો સાંભળીને તેના પપ્પા ખૂબ જ ભાંગી પડે છે. દીકરીના લગ્ન તૂટ્યાનો આઘાત તો તેમને પહેલાંથી જ લાગ્યો હતો. બાકી રહી કસર નવ્યાની હાલતે પૂરી કરી દીધી. બસ તેમના પ્રાણ જ નહોતા નીકળ્યા, બાકી કોઈ કમી રહી નહોતી. તે ભાગીને નવ્યાના રૂમના દરવાજાને પછાડતા બોલે છે, નવ્યા મારી બાળકી, મારી વાત તો સાંભળ. તારા પપ્પાની વાત નહીં સાંભળે? પણ નવ્યા સતત રડી રહી હતી. નવ્યા તારા પપ્પાની વાત સાંભળ બેટા. તે પણ રડતા રડતા બોલે છે. પોતાના પપ્પાનું રુદન સાંભળીને એક ક્ષણ માટે નવ્યા થંભી જાય છે. તે બધું જ સહન કર્યું છે, પણ પોતાના પપ્પાનું રડવું નહીં. આગળની જ ક્ષણે તે પોતાના આંસુ પીવે છે અને કંઈક બોલવા માટે પોતાના હોઠ હલાવે છે, પણ અવાજ સાથ નથી આપતો. શબ્દો જાણે ગળામાં અટવાઈ ગયા હતા. બોલવા માંગતી હતી પણ બોલી શકતી નહોતી. બહારથી તેના પપ્પા દરવાજો પછાડી રહ્યા હતા અને તેને અવાજ આપી રહ્યા હતા. નવ્યા ખૂબ મુશ્કેલીથી પોતાનો ગુસ્સો ગળામાંથી નીચે ઉતારી દે છે, જેથી તેનો અવાજ નીકળી શકે. હું ઠીક છું પપ્પા, બસ આટલું જ તેના મોંમાંથી નીકળે છે. ત્યારબાદ તે પોતાનો દુપટ્ટો પોતાના મોં પર રાખી લે છે, જેથી તેના રડવાનો અવાજ બહાર ન નીકળે. અર્પણા બોલી, મારી ફૂલ જેવી બાળકીનો શું હાલ થઈ ગયો છે? તે તેના આંસુ લૂછતા બોલે છે. ત્યાં એક બાજુ ઊભેલી નવ્યાની ભાભી કામિની મનોમન કચવાટ કરતા બોલી, આ શું મુસીબત છે? સારી ભલી આજે આના લગ્ન થવાના હતા, પણ હવે ફરીથી આ ઘરમાં બેસી ગઈ અને મહારાણીની સેવા કરો તે અલગ. ખબર નહીં મારા આઝાદીના દિવસો ક્યારે આવશે. અને એક આ મારો પતિ, એને તો બસ પોતાની બહેન જ દેખાય છે. હું તો હવે આ નોટંકી વધારે સમય જોઈ શકતી નથી. તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહે છે. અપર્ણા સુધીરના ખભા પર હાથ મૂકતા બોલી, તેને થોડીવાર એકલી છોડી દો. સુધીર પણ થાકેલા પગલે પોતાના રૂમ તરફ જાય છે. થોડીવાર પહેલાં જ ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હતી. તે ઘર હવે શોકમાં ફેરવાઈ ગયું હતું. પેલી બાજુ પોલીસ પણ અક્ષયની સરભરા કરી રહી હતી. તેના ઘરવાળા આજીજી કરી રહ્યા હતા.
કે અમારા બાળકને છોડી દો. દહેજનો કેસ છે મેડમ, તે પણ જાહેરમાં માંગી રહ્યો હતો. આ તો જેલમાંથી બહાર નહીં નીકળે. હવે તો અક્ષયના ચહેરા પર પણ ડર દેખાવા લાગ્યો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ એવી રાત હતી જે પૂરી થવાનું નામ નહોતી લેતી. નવ્યા એમ જ બેઠી બેઠી જમીન પર ઢળી પડી હતી, પણ ઊંઘ આંખોથી કોસો દૂર હતી. આંખોના કિનારે હજી પણ ભીના હતા. ખેર 2 દિવસ વીતી જાય છે, પણ આ 2 દિવસમાં નવ્યાએ એક પણ વાર પોતાના રૂમમાંથી બહાર પગ મૂક્યો નહીં. તેના માતા પિતા તેની પાસે જતા, તેને સમજાવતા અને જબરજસ્તી જમાડી દેતા. તેનો ભાઈ પણ તેને ખૂબ સ્નેહ કરતો હતો. જે કંઈ પણ બન્યું તે નવ્યા ભૂલી જાય. દેખાવા ખાતર કામિની પણ તેની પાસે જઈને તેને દિલાસો આપે છે. નવ્યા બધાની વાતો સાંભળી રહી હતી. કામિની તેને કહે છે કે બધું ભૂલી જાય અને પાછી પોતાની નોકરી પર જાય, કારણ કે તેને તો બસ નવ્યાના પૈસાથી મતલબ હતો. નવ્યાએ લગ્ન માટે 1 મહિનાની રજા લીધી હતી, પણ હવે ખબર નહીં તે શું નિર્ણય કરશે. ધીમે ધીમે બધા મહેમાનો ચાલ્યા ગયા. આખા મહોલ્લામાં બસ આ જ વાત થઈ રહી હતી. દરેકને નવ્યા પ્રત્યે હમદર્દી હતી, સહાનુભૂતિ હતી. પણ આ હમદર્દી, આ સહાનુભૂતિ ક્યારેય ગોસિપ અને મહેણા ટોણામાં બદલાઈ ગઈ તેનો ખ્યાલ નવ્યાને ત્યારે આવ્યો જ્યારે તે 1 અઠવાડિયા પછી પોતાના કામ માટે નીકળી. નવ્યાએ લગ્ન અને પછી હનીમૂન પર જવા માટે બેંકમાંથી 1 મહિનાની રજા લીધી હતી, પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. 1 અઠવાડિયા સુધી તે ઘરથી તો શું, પોતાના રૂમમાંથી પણ બહાર નહોતી નીકળી. ક્યાંક ને ક્યાંક અક્ષયના શબ્દો તેને અંદરથી તોડી ગયા હતા. એક તો પહેલાં પણ તેની સગાઈ કોઈ બીજા સાથે થઈ ચૂકી છે, છતાં પણ હું આ છોકરી સાથે લગ્ન કરી રહ્યો છું, અહેસાન કરી રહ્યો છું, નહીંતર મને કોઈ શોખ નથી કોઈનું જૂઠું ખાવાનો. બસ આ શબ્દો નવ્યાને ઉભરાવ દેતા ન હતા. તે એકદમ બેજાન જેવી થઈ ગઈ હતી. અર્પણા તેનું ખૂબ ધ્યાન રાખતી હતી, ત્યારે કામિની અંદરથી અંદર ઘૂંટી રહી હતી. આ વખતે તે રસોડામાં નાસ્તો બનાવી રહી હતી અને મનોમન બબડતી હતી, આ નવ્યાનું સરસ નાટક છે. મહારાણીની જેમ પોતાના રૂમમાં આરામ કરી રહી છે અને હું અહીં કામ કરીને મરી રહી છું. હવે મારા બધા કામ છોડીને આના માટે નાસ્તો બનાવું? કામિની બોલી. એટલામાં અર્પણા રસોડામાં આવતા બોલી, કામિની બેટા, નાસ્તો બની ગયો, લાવ હું નવ્યાને ખવડાવું. એમ કહીને તેણે નાસ્તાની પ્લેટ ઉપાડી લીધી. કામિનીએ તરત જ તેના હાથમાંથી પ્લેટ પાછી લેતા કહ્યું, મમ્મીજી, નવ્યાને નાસ્તો હું આપી આવું. કદાચ મારી સાથે કંઈક વાત કરે તે. હા, આ બરાબર રહેશે, તું જા તેની પાસે. અર્પણા બોલી. કામિની નાસ્તાની પ્લેટ ઉઠાવીને નવ્યા પાસે જતા મનમાં વિચારવા લાગી, તને તો હું આરામ કરાવું છું, હવે મોટી મહારાણી બની ફરે છે ને. આમ વિચારીને તે નવ્યાના રૂમમાં ગઈ. નવ્યા કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી પથારી પર બેઠી હતી. કામિની દરવાજા પર હળવો ટકોરો મારીને અંદર આવી શકું નવ્યા? નવ્યાએ તેની નજર ઉઠાવીને તેની તરફ જોતા કહ્યું, અરે આવો ને ભાભી, લો તમારો નાસ્તો. કેટલી નવલી લાગી રહી છો. હવે જે થયું થઈ ગયું, ક્યાં સુધી તેને પકડીને બેસી રહીશ? ક્યારેક ને ક્યારેક તો આગળ વધવું પડશે ને. કામિની ખૂબ જ વિચિત્ર રીતે બોલી રહી હતી. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેની વાતોમાં નવ્યા માટે ચિંતા ઓછી અને મહેણા વધારે હતા. નવ્યા જેટલો તે અકસ્માત ભૂલવાનો પ્રયત્ન કરતી હતી, કોઈને કોઈ તેને બધું યાદ અપાવી જતું હતું. તે કામિનીની કોઈ વાતનો જવાબ ના આપતી, બસ ફીકું હસી દેતી. લો નાસ્તો કરો, કામિની તેની સામે પ્લેટ મૂકતા બોલી. નવ્યા એક કોળીઓ તોડીને જેવો પોતાના ઓઠે લગાવતી હતી ત્યાં જ કામિની બોલી, ક્યાં સુધી ઘરમાં બેસી રહીશ નવ્યા? નવ્યાનો હાથ ખાતા ખાતા ત્યાં જ અટકી ગયો. હવે જુઓ ને, તમારા લગ્નમાં કેટલો ખર્ચો થઈ ગયો. હવે લગ્ન ન થયા પણ ખર્ચો તો થયો ને. પપ્પાની જે પેન્શન આવે છે તેનાથી તો ઘરનો ખર્ચો ચાલી જાય, એ જ બહુ છે. દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તમારા ભાઈ બિચારા શું કરશે? કેટલું દેવું લઈ લીધું. તેણી અને તું નોકરી પર જવાનું નામ જ નથી લઈ રહી. તેના આ શબ્દ નવ્યાને તીરની જેમ વાગ્યા. તેની આંખો છલકાઈ ગઈ. જેને છુપાવતા તેને માંડ કહ્યું, હું આજે બેંક જવા જ વાળી હતી ભાભી, બસ હું નીકળી જ રહી છું. આ કહેતા તેને હાથમાં પકડેલો કોળિયો પણ પાછો પ્લેટમાં મૂકી દીધો. કામિનીએ તેને જબરજસ્તીથી એક ટુકડો ખવડાવતા કહ્યું, ઓહો,
હવે નાસ્તો તો કરી લે, નહીંતર કહીશ કે ભાભીએ ખાવા ન દીધું. આ કહેતા તેને આખો કોળિયો તેને ખવડાવી દીધો, પણ નવ્યાના ગળેથી નીચે ઉતરતો નહોતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેની આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા, જેને તે બહાર આવતા રોકી રહી હતી. તે ઝટકાથી પાણીનો ગ્લાસ ઉઠાવીને પોતાના ઓઠે લગાવી લે છે. પાણી નહોતી પી રહી, તે આંસુ પી રહી હતી. પોતાના કામિની ત્રાસુ હસ્તી ત્યાંથી ચાલી જાય છે. થોડીવાર પછી પાછા આસમાની રંગનો સિમ્પલ ફૂલ સ્લીવનો સૂટ પહેરીને નવ્યા બહાર આવે છે. પૂરી બાજુનો સૂટ તેને એટલા માટે પહેર્યો હતો જેથી ઘૂંટણ સુધી લાગેલી તેની મહેંદી ઢકાઈ જાય, પણ હાથો પર મહેંદી હજુ પણ નજર આવી રહી હતી, જેનો રંગ થોડો આછો તો પડ્યો હતો, પણ પૂરી રીતે નહીં. લાંબા વાળની વેણી ગૂંથીને ચોટલી બનાવેલી, બિલકુલ સિમ્પલ અને કરમાયેલો ચહેરો. પોતાનું પર્સ ઉઠાવીને તે ઘરેથી નીકળે છે. અંદરથી તે ખૂબ જ નર્વસ ફીલ કરી રહી હતી, પણ હિંમત તો બતાવી જ હતી ને. અર્પણા પાછળથી બોલી, ક્યાં જાય છે નવ્યા બેટા? તે બેંક જઈ રહી છું. મમ્મીજી કહેતી હતી કે જો હું ઘરમાં બેસી રહીશ તો એ જ બધું મારા મગજમાં આવશે. કામિની સાવ ખોટું બોલે છે. નવ્યાનું આ રીતે જવું અર્પણાને ખૂબ વિચિત્ર લાગે છે. નવ્યા પણ 2-4 ડગલા જ ચાલી હશે, ત્યાં જ કેટલાક લોકોનો અવાજ તેના કાનમાં પડે છે. અરે, આ તો નવ્યા છે ને? આના તો લગ્ન થઈ ગયા ને? એક સ્ત્રી બોલે છે. અરે, ક્યાં થયા આના લગ્ન? તું તારા પિયર ગઈ હતી ને, એટલે તને ખબર નથી. અરે, આની સાથે બહુ ખરાબ થયું. આ કહીને તે સ્ત્રી ચટાકેદાર રીતે તેને બધી વાત કહેવા લાગે છે. નવ્યાને એક એક ડગલું ચાલવું ભારે પડી રહ્યું હતું. બધી વાતો સાંભળીને તે સ્ત્રી બોલી, એકવાર પહેલાં પણ આની સગાઈ તૂટી ગઈ હતી ને? જરૂર કોઈ બીજી વાત થઈ હશે અને આ લોકોએ છોકરાવાળા પર નામ નાખી દીધું. આની તો કિસ્મત જ ખરાબ છે. ઓછામાં ઓછું મહેંદી તો ઉતરવા દેતી. બહાર નીકળવાની આટલી શું ઉતાવળ હતી? તે કટાક્ષ કરતા બોલે છે. ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળીને નવ્યા ઝડપથી ડગલા ભરવા લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેટલી હિંમત લઈને તે ઘરેથી નીકળી હતી, તે બધી હિંમત તો પહેલી સીડી પર જ ઢગલો થઈ ગઈ હતી. હજી તો સફર શરૂ થયો હતો. હજી તો કેટલા લોકો મળશે અને આ જ વાતો કરશે. કેટલાક એવા હશે જેમને ખરેખર નવ્યા પ્રત્યે સહાનુભૂતિ હશે, પણ કેટલાક લોકો એવા હશે જે મોઢા પર કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું. નવ્યા આ બધું ભૂલવા માંગશે, પણ તો પણ આ લોકો તેને ભૂલવા દેશે નહીં. તેના બદલે તેઓ તેને ફરીથી ત્યાં જ લાવીને ઊભા કરી દેશે. ખેર, કોઈક રીતે એ ઓટો રિક્ષામાં બેસે છે અને બેંક જવા નીકળી પડે છે. બીજી બાજુ એક અઠવાડિયું થઈ ગયું હતું. અક્ષય હજી પણ જેલમાં હતો. તેના માતા પિતા તેને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ બધું નકામું હતું. એક અઠવાડિયાથી અક્ષયના માતા પિતાએ તેને જોયો ન હતો. પોલીસકર્મીઓએ તેમને મળવા પણ દીધા ન હતા. ખૂબ મુશ્કેલીથી અક્ષયની માતા મધુએ હાથ પગ જોડીને પોલીસકર્મીઓ પાસે વિનંતી કરી, ત્યારે ક્યાંક જઈને આજે તેઓ અક્ષયને મળી શક્યા. થોડી વારમાં ધીમે ધીમે ચાલતો અક્ષય આવે છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પોલીસકર્મીઓએ અક્ષયને કેટલો માર્યો હતો. તેની હાલત જોઈને તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે રડતા રડતા બોલી, આ શું કર્યું તે અક્ષય? તારી એક ભૂલને કારણે મેં તારું આખું જીવન બરબાદ કરી નાખ્યું. છેવટે તને કઈ વસ્તુની કમી હતી? ગાડી તો તું પોતે પણ ખરીદી શકતો હતો ને? પછી શા માટે આમ બધાની સામે ભિખારી બનવાની જરૂર હતી? માં, અક્ષય એકદમ બોલે છે, હું કંઈ ખોટું નહીં કહી રહી ને? બધું કેટલું સારું ચાલી રહ્યું હતું. નવ્યા જેવી સુંદર અને સમાપદાર છોકરી તારી જીવનસાથી બનવાની હતી અને તે બધું ગુમાવી દીધું. તે તારી અને નવ્યાની જિંદગી ખરાબ કરી નાખી. તને શરમ ના આવી? આ સાંભળીને અક્ષય તેના પપ્પા તરફ જુએ છે. બદલામાં તેના પપ્પા પોતાની નજરો નીચી કરી લે છે. મધુ રડતા રડતા બોલી, છેવટે તને આ બધું કરીને શું મળ્યું? હું પપ્પાની વાતોમાં આવી ગયો હતો માં. પપ્પાએ જ મને આ બધું કરવાનું કહ્યું હતું અને એ પણ કહ્યું હતું કે છોકરીવાળાની મજબૂરી છે. છેલ્લી મિનિટે જે માંગો તે તેમને આપવું જ પડશે. આ સાંભળીને મધુ તેના પતિ તરફ જુએ છે, જેઓ ગરદન ઝુકાવીને ઊભા હતા. તેઓ બંને સાથે નજર પણ નહોતા મિલાવી શકતા. તમે આવી હલકી હરકત કરશો? સારું, હવે સમજી, પણ આમાં તમારી ભૂલ નથી, મારી છે.
મારા ઘરવાળાઓની છે. વર્ષો પહેલાં જ્યારે તમે પણ આ જ રીતે મારી સાથે લગ્ન કરતી વખતે દહેજ માગ્યું હતું, ત્યારે અડધા ફેરા રોકીને તે જ વખતે તમને ધક્કા મારીને બહાર કાઢી દીધા હોત તો આજે આ દિવસ જોવો ન પડત. તમને લાગ્યું કે જે વર્ષો પહેલાં થઈ ચૂક્યું છે તે હવે પણ આરામથી થઈ જશે, તેથી તમે તમારા દીકરાની જિંદગી પોતાના જ હાથે ખરાબ દીધી. એમ કહી બધું ત્યાંથી રડતી રડતી ચાલી જાય છે. હવે તો અક્ષયને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે જેને કેટલી મોટી ભૂલ કરી છે. તે પોતાના પપ્પા તરફ જુએ છે, જાણે ફરિયાદ કરી રહ્યો હોય. તેના પપ્પા તેનાથી નજર મિલાવ્યા વિના, તું ચિંતા ના કર, હું કંઈક કરું છું, તને જલ્દી બહાર કાઢું છું, એટલું કહીને ત્યાંથી ચાલ્યા જાય છે. નવ્યા પણ હવે બેંક પહોંચી ગઈ હતી. સેંકડો વિચારો ચાલી રહ્યા હતા તેના મનમાં. તે સ્ત્રીઓની વાતો હજી પણ તેના કાનોમાં ગુંજી રહી હતી. મહેંદી તો હટવા દેતી, એટલી શું ઉતાવળ હતી ઘરેથી બહાર નીકળવાની. નવ્યાનું તો મન થયું કે તે પાછી ઘરે જતી રહે. આગલી જ પળે તેના ભાભીના શબ્દો તેને યાદ આવી જાય છે. હવે કેટલો ખર્ચો થઈ ગયો તારી શાદીમાં. હવે શાદી ન થઈ તો શું, પણ ખર્ચો તો થયો ને. એકલા શું કરશે તારા ભાઈ, અને તું છે કે કામ પર જવાનું નામ નથી લઈ રહી. ઓ મેડમ, ઉતરવું નથી કે શું ઓટોમાંથી? ઓટોવાળો અવાજ સાંભળીને નવ્યા ભાનમાં આવી. ઓટોવાળાને પૈસા આપીને તે બેંકની અંદર જવા માટે આગળ વધી. એક હાથની મુઠ્ઠી કડક બંધ હતી અને બીજા હાથે તેણે પર્સને જોરથી પકડી રાખ્યું હતું. જેમ તેમ હિંમત ભેગી કરીને તે અંદર ગઈ અને જે તેણે વિચાર્યું હતું તે જ થયું. આખા સ્ટાફની નજર નવ્યા પર હતી અને સાથે સાથે ગુસપુસ પણ ચાલુ હતી. અરે, આ નવ્યા આટલી વહેલી આવી પણ ગઈ? તેણે તો 1 મહિનાની રજા લીધી હતી ને. હવે લગ્ન જ નથી થયા તો શેની રજા બિચારી? તેની એક સહેલી બોલી. નવ્યા તેની વાતોને અવગણીને આગળ વધી અને પોતાની જગ્યા પર જઈને બેસી ગઈ. ત્યાં ઊભેલા 2 છોકરાઓ જેઓ નવ્યા પર લાઈન મારતા હતા, પણ નવ્યા તેમને ભાવ પણ નહોતી આપતી. તેઓ બોલ્યા, હાય, ક્યાં તો તેની રાતો રંગીન થવાનો સમય આવ્યો હતો અને ક્યાં આ. આટલું કહીને બંને હસી પડ્યા. તેમની ઘણી વાતો નવ્યાને તીરની જેમ વાગી રહી હતી. તે છોકરાઓ જવાબ આપવાની જ હતી ત્યાં પટાવાળો પણ ત્યાં આવ્યો અને નવ્યાને જોઈને બોલ્યો, અરે મેડમ, તમે આટલી વહેલા પાછા આવી ગયા? લગ્ન પછી ફરવા ન ગયા? હવે તે બિચારાને કંઈ ખબર નહોતી એટલે તેને સીધું જ પૂછી લીધું. આ સાંભળીને તે બંને છોકરાઓ વધુ હસતા બોલ્યા, હવે લગ્ન થયા હોત તો ફરવા જાત ને. શરમ આવી જોઈએ તમને બંનેને. હવે જે પણ થયું તેમાં નવ્યાનો શું વાંક છે? નવ્યાની એક શૈલી તે છોકરાઓને ખખડાવતા બોલી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. અરે, તું અમારા પર શા માટે ભડકી રહી છે? હવે અમને શું ખબર કોની ભૂલ હતી અને કોની નહીં. અમે તો એ જ બોલી રહ્યા છીએ જે અમે સાંભળ્યું. સારું, તો શું સાંભળ્યું તે જરા હું પણ તો સાંભળું. નવ્યાની શૈલી બંનેને ઘૂરતા બોલી. એ જ કે નવ્યાની પહેલી સગાઈ થઈ હતી. આ વાત છોકરાને ખબર પડી ગઈ અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી અને બદનામીના ડરથી આ લોકોએ દહેજનો ખોટો આરોપ તેના પર લગાવી દીધો. આ સાંભળીને તો નવ્યા ચોંકી જાય છે. તેની શૈલી તૂટી હતી અને એની સગાઈ જે તેને પોતે જ તોડી હતી. હવે જો તે છોકરો જ ખોટો હતો તો તેમાં તે છોકરાની વચ્ચે, ઓહોહો, આખી દુનિયાના ખોટા છોકરા તેને જ મળી રહ્યા છે. ભાઈ, હદ થઈ ગયા. તો સારો ઇત્તફાક છે આ. એમ કહેતા તે બંને ફરી હસવા લાગે છે અને તેમની સાથે બીજા કેટલાક લોકો પણ નવ્યાને હસવા લાગે છે કે બધા તેની પર હસી રહ્યા છે, જે તે બિલકુલ સહન કરી શકતી નહોતી. લોકોનું આ રીતે હસવું સીધું તેની માનસિકતા પર અસર કરે છે. આ તેના તૂટવાનું બીજું પગલું હતું. તેનાથી આ બધું સહન ન થયું. તેને ઝડપથી પોતાનું પર્સ ઉપાડ્યું અને ત્યાંથી ઝડપથી ભાગી ગઈ. તેની સહેલી તેને બૂમ પાડતી રહી પણ તેને સાંભળી નહીં. તે છોકરાઓ તરફ જોતા બોલી, શેમ ઓન યુ ગાઈઝ. પણ તે છોકરાઓ પર જરા પણ ફરક ના પડ્યો. નવ્યા ત્યાંથી નીકળી અને સીધી પોતાના ઘરના રસ્તા પર ભાગવા લાગી. ઓટો પણ ન લીધી તેણે. તેના કાનમાં એક જ લાઈન ગુંજી રહી હતી, હા, દુનિયાના બધા ખોટા છોકરા તેને જ મળી રહ્યા છે. ઉફ, બિચારી નવ્યા. આ કેવો સમાજ છે જ્યાં છોકરીઓને સાચી હોવા છતાં લોકોની વાતો સાંભળવી પડે છે? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે જ્યાં તેને વારંવાર પોતાની સચ્ચાઈનો પુરાવો આપવો પડે છે. પણ આ બધું શા માટે અને ક્યાં સુધી?
કદાચ સદા માટે, કારણ કે આ સમાજ ક્યારેય બદલાઈ શકતો નથી. એટલે સમાજને બદલવા કરતાં પોતાને બદલો, પોતાના માટે અવાજ ઉઠાવો. બસ આ વાત નવ્યા જલ્દી સમજી લે, નહીં તો આ લોકો તેને મહિના ટોણા મારી નાખશે. ખેર, નવ્યા પોતાના ઘરે પહોંચે છે અને સીધી પોતાના રૂમમાં. તેને આ રીતે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. ખાસ કરીને કામિની. તે તેને જોઈને બોલી, હજી તો ગઈ હતી અને આટલી જલ્દી પાછી આવી ગઈ. આ છોકરીને સેવા કરવાની આદત પડી ગઈ છે. નવ્યાના માતા પિતા તેની પાછળ જાય છે. નવ્યા ખરાબ રીતે પોતાના પપ્પાને ભેટીને રડવા લાગે છે અને બધી વાત જણાવે છે. બહાર ઊભેલી કામિની કહે છે, આપણે બધા તો બહાના છીએ, તેને કામ ન કરવું પડે એટલે ડ્રામા નાટક કરી રહી છે. કહે તો એમ રહી છે જાણે આખી દુનિયા તેની પાછળ પડી છે. અર્પણા પોતાની દીકરીને પોતાના હૃદય સરસી લગાવી લે છે. ત્યારે તેના પપ્પાથી તેની હાલત જોવાતી નહોતી. તે થાકેલા પગલે બહાર બેઠક તરફ ચાલ્યા ગયા. તેમની પાછળ કામિની પણ ચાલી ગઈ અને તે અંદર જતા બોલી, પપ્પાજી, તમે તમારી જીતનું પરિણામ જોઈ લીધું. મેં કેટલું કહ્યું કે નવ્યાના લગ્ન મારા પિતરાઈ ભાઈ રિંકુ સાથે કરાવી દો, પણ તમે મારી એક ન સાંભળી. નવ્યાના પપ્પા કહે છે, રિંકુ કોઈ છોકરો છે? ભણેલો પણ ઓછો છે, ઉપરથી રોજ દારૂ પીવે છે. તેના કરતાં તો હું મારી નવ્યાને આખી જિંદગી ઘરમાં બેસાડી રાખીશ. પણ તમે એની સાથે લગ્ન નહીં કરું એમ જ કહ્યું હતું ને, તો હવે તમે નવ્યા માટે કયો રાજકુમાર શોધી લીધો? હવે એ ઘરમાં હંમેશા માટે બેસી ગઈ છે. મને તો ડર છે કે ક્યાંક પાગલ ન થઈ જાય. અને આ બધાના જવાબદાર ફક્ત તમે જ છો પાપાજી, ફક્ત તમે જ. અમે બધા મારા છાતી પર મગ દળવા બેસી ગયા છીએ. બબડતા તે બહાર ચાલી જાય છે. તેની વાતો સીધી તેમના હૃદય પર અસર કરે છે. તેઓ પણ પોતાને દરેક વસ્તુ માટે જવાબદાર માનવા લાગે છે. તેઓ આ બધું સહન કરી શક્યા નહીં અને બીજી જ ક્ષણે તરફડિયા મારતા જમીન પર પડી ગયા. નવ્યાના પપ્પા કામિનીની વાતોને દિલ પર લઈ લે છે. તેઓ પહેલેથી જ હૃદય રોગના દર્દી હતા. આ કારણે તેઓ આ સહન કરી શક્યા નહીં અને તરફડિયા મારતા જમીન પર પડી જાય છે. પડતી વખતે તેઓ ટેબલ પકડવાની કોશિશ કરે છે, પણ બધું નકામું. ધડામ કરીને એક અવાજ બહાર સુધી જાય છે, જેથી બધા ચોંકી જાય છે અને જલ્દીથી બેઠક રૂમ તરફ દોડે છે. અહીં સુધી કે કામિની પણ જ્યાં સુધી તેઓ અંદર જાય છે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. નવ્યાના પપ્પા બેજાન થઈને જમીન પર પડ્યા હતા. પપ્પા, નવ્યા ચીસો પાડી ઉઠે છે. તત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. બધા લોકોનું રોઈ રોઈને બુરું હાલ થઈ ગયું હતું. કામિનીને અંદરથી ડર સતાવી રહ્યો હતો કે જો કોઈને ખબર પડી ગઈ કે તેની કડવી વાતોને કારણે આ બધું થયું છે તો કોઈ તેને છોડશે નહીં. ખાસ કરીને પુષ્કર. એટલે જ તે પણ એક ખૂણામાં ઊભી મગરના આંસુ સારી રહી હતી. ત્યારે જ ડૉક્ટર બહાર આવે છે. સોરી, હોસ્પિટલ આવતા પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. અમે કંઈ કરી શકતા નથી. આ વાત બધા પર વીજળીની જેમ પડી. ખાસ કરીને નવ્યા પર. એક પપ્પા જ તો હતા આખા ઘરમાં, જેના તે સૌથી વધુ નજીક હતી, જેમની સાથે તે પોતાની દરેક પરેશાની ખુલીને કહી દેતી હતી. પણ આજે ભગવાને તેને નવ્યા પાસેથી છીનવી લીધા. એકવાર ફરી બધા સગા સંબંધીઓ ભેગા થાય છે. મહોલ્લાવાળા પણ પોતાની ફરજ અદા કરવા આવે છે. અર્પણાની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ હતી. તે વારંવાર બેહોશ થઈ રહી હતી. નવ્યા પોતાની જાતને સંભાળે કે પોતાની માને, ચાલો કોઈક રીતે બધાએ મળીને બંનેને સંભાળ્યા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ માતમ તો હજુ પણ છવાયેલો હતો. લોકોની દબી અવાજો નવ્યાના કાનો સુધી પહોંચી રહી હતી કે હે ભગવાન, કેવી મુસીબત આવી ગઈ આ પરિવાર પર. પહેલાં નવ્યાના લગ્ન તૂટી ગયા અને હવે તેના પપ્પાનું મૃત્યુ. બિચારી નવ્યા. અરે બિચારી કોઈ નથી. મનહૂસ છે એક નંબરની. આના કારણે જ આ બધું થયું છે. પોતાના લગ્ન તો થઈ શક્યા નહીં અને પોતાની માને પણ ખાઈ ગઈ, બાપને પણ ખાઈ ગઈ. જુદા લોકો જુદી વાતો કરતા હતા. કોઈને કશું કહી શકતું ન હતું. સમય જેવો હતો. સમય વીતતો જાય છે અને બધા સંબંધીઓ જતા રહે છે. પણ જતાં નવ્યાના દિલમાં એ વાત છોડી જાય છે કે તેના પપ્પાનું મૃત્યુ તેના કારણે થયું છે. નવ્યા તો પહેલાંથી જ તૂટી ગઈ હતી અને હવે તેના પપ્પાના મૃત્યુનો આરોપ પણ તેના પર મૂકવામાં આવ્યો હતો.
ધીમે ધીમે તે ડિપ્રેશન તરફ વધતી જતી હતી. અર્પણાએ તો એકદમ ચૂપકીદી સાધી લીધી હતી. ઘરમાં શું થઈ રહ્યું છે કે નહીં તેનું તેને કોઈ ભાન ન હતું. નેવ્યાની હાલત પણ કંઈક આવી જ હતી. તેણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી અને આ જ તકનો ફાયદો ઉઠાવીને કામિનીએ પુષ્કરના કાન ભરવાનું શરૂ કરી દીધું હતું કે નેવ્યા આવી છે. જુઓ, તેને નોકરી પણ છોડી દીધી. તેને જ કારણે પપ્પાનો જીવ ગયો. જો તેને પહેલાં પોતાની સગાઈ તોડી ન હોત તો આજે આ દિવસ જોવો ન પડત. પુષ્કરે કહ્યું, આ તું શું કહી રહી છે કામિની? તે છોકરો જ ખોટો હતો. અરે કંઈ ખોટું નહોતું. તે ખોટો હતો અને મારો પિતરાઈ ભાઈ રિંકુ પણ ખોટો હતો. નેવ્યાની નજરમાં તો દરેક છોકરો ખોટો છે. અરે થોડી ઘણી દારૂ પી લે છે ક્યારેક ક્યારેક, પણ દહેજ નથી માંગતો તે. હવે તું પણ પીવે છે ને ક્યારેક ક્યારેક, પણ હું તો ક્યારેય ફરિયાદ નથી કરતી. પણ તારી બહેનના તો નખરા જ અલગ છે. તેને તો દરેક છોકરામાં ખામી કાઢવાની આદત છે અને જુઓ, તેની આદતને કારણે પપ્પાજીનો જીવ જતો રહ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. કામિની પુષ્કરનું બ્રેઇન વોશ કરવાની પૂરી કોશિશ કરી રહી હતી અને તેને વાતની અસર પુષ્કર પર થવા પણ લાગી હતી. બીજી બાજુ અક્ષયના પપ્પા તેને જેલમાંથી બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. તેનો વકીલ તેને સલાહ આપે છે કે જ્યાં સુધી છોકરીવાળા કેસ પાછો નહીં ખેંચે ત્યાં સુધી અક્ષય જેલમાંથી બહાર નહીં આવે. હવે તો પૈસા આપીને તમારે આ કેસ રદ કરાવવો પડશે. પોતાના દીકરાને બચાવવા ખાતર તેઓ નેવ્યાના ઘરે જાય છે, પણ કામિની તેમને બજારમાં જ મળી ગઈ. હજુ પણ કોઈ કમી રહી ગઈ છે જેને પૂરી કરવા તમે આવ્યા છો? કામિની એતરાઈને બોલે છે. જો બેટા, હું માનું છું કે અમારી ભૂલ છે, પણ જે થઈ ગયું તેને બદલી શકાતું નથી. ભગવાન માટે મારા દીકરાની જિંદગી બરબાદ થતી બચાવી લો. આ કેસ પાછો લઈ લો. તેના માટે હું તમને 20 લાખ આપવા માટે પણ તૈયાર છું. 20 લાખનું નામ સાંભળતા જ કામિનીની આંખોમાં ચમક આવી જાય છે. મનમાં લાલચ જાગે છે. થોડા નખરા કર્યા પછી તે તેને કહી દે છે કે તે નેવ્યાને સમજાવી દેશે. આજ રાત પૈસા લઈને ઘરે આવી જજો. ત્યારબાદ તે ખુશી ખુશી ઘરે જાય છે. પહેલાં તે પુષ્કરને પોતાની સાથે સામેલ કરે છે. ફ્રીના પૈસા કોને ખરાબ લાગે છે? અને પુષ્કર તો પહેલાંથી જ કામિનીના રંગમાં રંગાઈ ગયો હતો. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને તમારા મિત્ર માટે છેલ્લા સુધી જોજો. તેને પણ કામિનીની વાત સાચી લાગે છે. ચલો, પુષ્કર તો માની ગયો. હવે બસ નેવ્યાને રાજી કરવાની છે. મનોમન કંઈક વિચારતી તે તેની પાસે જાય છે અને સીધા મુદ્દા પર આવતા અક્ષય વિરુદ્ધ જે કેસ દાખલ કર્યો છે તેને તું પાછો લઈ લે. નેવ્યા આશ્ચર્યથી તેની સામે જુએ છે. મને આમ ન જો. આના બદલામાં તેઓ 20 લાખ રૂપિયા આપી રહ્યા છે. ક્યારે જોયા છે તે 20 લાખ? વળી કામ ધંધા છોડીને તું ઘરે બેસી ગઈ છે. હવે પુષ્કર ઘરનો ખર્ચ ચલાવે કે તારા ન થયેલા લગ્નનું દેવું ઉતારે? એટલે જે કહું છું તે ચૂપચાપ માની લે. આટલું કહીને તે ત્યાંથી ચાલી જાય છે. મોડી રાત્રે અક્ષયના પિતા તેમના ઘરે આવે છે પૈસા લઈને. કામિની તો ખુશીથી ઝૂમી રહી હતી. તે પૈસાનો થેલો ખોલીને કામિની સામે રાખે છે. આટલા પૈસા જોઈને તેની આંખો ફાટી જાય છે. નેવ્યા તો રાજી થઈ ગઈ ને કામિની લલચાઈ ગયેલી નજરોથી પૈસા જોતા બોલી, જીજી, બસ સાબક જેલમાંથી બહાર આવશે. તે પૈસાના થેલા પર હાથ મૂકતા બોલે છે. ત્યારે નેવ્યા બહાર આવે છે. નેવ્યા તે પૈસાનો થેલો ઉઠાવીને બહાર ફેંકી દેતા બોલે છે, તમારા પૈસા ઉઠાવો અને અહીંથી દફા થઈ જાઓ. જે માણસના કારણે મેં મારા પપ્પાને ગુમાવી દીધા, જે માણસના કારણે મારી જિંદગી ખરાબ થઈ ગઈ, તમે ચાહો છો કે હું તેને જેલમાંથી બહાર આવવા દઉં? ક્યારેય નહીં. ચાલ્યા જાઓ અહીંથી. નેવ્યા બેટા, હું માનું છું કે અમારી ભૂલ છે. તું ચાહે તો બીજા પૈસા લઈ લે, પણ મારા દીકરાને. નેવ્યા વચ્ચે જ ખૂબ ગુસ્સાથી બોલી, તમારા પૈસાથી મારા પપ્પા પાછા આવી જશે શું? નહીં ને? નેવ્યાને આટલી ગુસ્સામાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. મારા સબરની પરીક્ષા ન લો તે પહેલાં કે હું તમને ધક્કા મારીને બહાર કાઢી દઉં. તમે બસ અહીંથી ચાલ્યા જાઓ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અક્ષયના પપ્પા નિરાશ થઈને ત્યાંથી પાછા ફરે છે. તેમના જતાં જ કામિની નેવ્યા પર ગુસ્સે થાય છે. મનુષ્ય ક્યાંયની આ શું કર્યું છે? ઘેર આવેલી લક્ષ્મીને લાત મારી દીધી. આ કહેતા જ તે નેવ્યાને એક થપ્પડ મારે છે. કામિનીને પુષ્કર તરત જ અટકાવે છે અને કહે છે, મારા પર ન બૂમો પાડ. આ જો કે તારી બહેને શું કર્યું. 20 લાખ રૂપિયા હતા. એ 20 લાખ જોયા છે ક્યારે?
આટલા પૈસા આખી જિંદગી કમાતા તો પણ આટલા પૈસા ન કમાઈ શકતા. કામિનીની વાતોની પુષ્કર પર પણ અસર થવા લાગી હતી. 20 લાખનો લોભ તેના મનમાં પણ ઘર કરી ગયો હતો. હવે તેને કામિની સાચી અને નવ્યા ખોટી લાગી રહી. આ શું કર્યું તે નવ્યા સારા ભલા પૈસા આવી રહ્યા હતા અને આ બધું બગાડી નાખ્યું. પોતાના ભાઈની વાત સાંભળીને નવ્યા હેરાન થઈ જાય છે. તે ભાઈ જે ક્યારેય તેના પર જીવ આપતો હતો આજે એ જ ભાઈ તેના વિરુદ્ધ બોલી રહ્યો છે. ભાઈ તમને પૈસા દેખાય છે? તે પૈસાથી આપણા પપ્પાનો કાતિલ પણ જેલમાંથી બહાર આવશે. તે નથી દેખાતું તમને? તો શું અક્ષયના જેલમાં રહેવાથી પપ્પાજી પાછા આવી જશે શું? કામિની ઝેર ઓકતા બોલે છે અને પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહે છે. પુષ્કર પણ તેની પાછળ પાછળ જાય છે. નવ્યાના કાનમાં કામિનીના શબ્દો ઘૂમી રહ્યા હતા કે અક્ષયના જેલમાં રહેવાથી પપ્પાજી પાછા આવી જશે. નવ્યા ખરાબ રીતે ભાંગી પડી હતી. તેને પોતાના ભાઈ ભાભી પ્રત્યે નફરત થઈ ગઈ હતી. કેવા લોકો છે આ! આટલા નીચ, આટલા લાલચુ! કાશ મારા પપ્પા સાથે હોત. તમે મને છોડીને કેમ જતા રહ્યા પપ્પા? તે સામે દિવાલ પર લાગેલા પોતાના પપ્પાના ફોટાને જોતા બોલે છે. ત્યારબાદ તે પોતાની મા પાસે જાય છે જે પોતાના રૂમમાં આરામદાયક ખુરશી પર બેઠી બધું સાંભળી રહી હતી. નવ્યા તેમની પાસે જાય છે અને તેમનો ખોળો લઈને રડવા લાગે છે. બીજી તરફ ગુસ્સાથી ભરેલી કામિની પોતાના રૂમમાં જાય છે. પુષ્કર પણ તેને મનાવતા તેની પાછળ જાય છે. તે તેની નજીક જાય છે અને કંઈક કહેવા માટે પોતાના હોઠ હલાવે છે પણ કામિની વચ્ચે જ તેને રોકતા બોલી, મારી સાથે કંઈ વાત ન કરો. કાં તો તમારી બહેનને સમજાવો અથવા મને 20 લાખ લાવી આપો. તું પણ હદ કરે છે. હું 20 લાખ ક્યાંથી લાવું? 20 લાખ હાથમાંથી નીકળી ગયા તેનો અફસોસ મને પણ છે. કામિની ગુસ્સો બતાવતા બોલી, સારું તો પછી મારા અને નવ્યાના વચ્ચે ના આવ. કેસ પાછા લેવા માટે તેને કેવી રીતે રાજી કરવી તે હું સારી રીતે જાણું છું. સારું બાબા, તારે જે કરવું હોય તે કર, હું કંઈ નહીં બોલું. આ સાંભળતા જ કામિનીના ચહેરા પર એક કુટિલ મુસ્કાન છવાઈ જાય છે. તે જલ્દીથી અક્ષયના પપ્પાને ફોન કરતા બોલી, આજે જે કંઈ પણ થયું તેના માટે હું માફી માગું છું અંકલજી. તમે બસ મને 1 અઠવાડિયાનો સમય આપો. નવ્યાને હું પોતે રાજી કરી લઈશ. અક્ષયના પપ્પા બોલ્યા, ઠીક છે. આટલું કંઈ બંને ફોન કટ કરી દે છે. કામિની મનોમન, હવે જો હું તારી શું હાલત કરું છું નવ્યા. હવે તું પોતે જ કેસ પાછો ખેંચીશ. 20 લાખ તો મને કોઈ પણ ભોગે જોઈએ જ. એના માટે હું કંઈ પણ કરી શકું છું. કંઈ પણ. મનોમન કંઈક વિચારતી તે સૂઈ જાય છે. બીજી બાજુ નવ્યા તેની માતાના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. અર્પણા તેના માથા પર હાથ ફેરવતા બોલી, મારી નવ્યા આવી તો નહોતી. ડરવાનું અને હારવાનું તો તેને શીખ્યું જ નહોતું ને. સંજોગોથી ભાગવાનું પણ મેં તેને શીખ્યું નહોતું. તો પછી મારી નવ્યા આવી કેવી રીતે થઈ ગઈ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તારા પપ્પા તને આવી જોઈને ખુશ થતા હશે? નહીં બેટા, તે ખૂબ દુઃખી હશે. નવ્યા કંઈ બોલતી નથી, ફક્ત અર્પણાના ખોળામાં માથું રાખીને રડતી રહે છે. સારું, એક વાત કહે, અક્ષયને તે તો સજા અપાવી દીધી, પણ જે ભૂલ વગર તું સજા ભોગવી રહી છે તેનું શું? આ સાંભળીને નવ્યા ના સમજીથી તેની તરફ જુએ છે. અર્પણા પોતાના હાથથી તેના આંસુ લૂછતા બોલી, સજા જ તો છે કે તે પોતાને એક રૂમમાં કેદ કરી લીધી છે. અહીંયા સુધી કે નોકરી પણ છોડી દીધી. તે લોકોની વાતો પોતા પર હાવી થવા દીધી અને પોતાના પપ્પાની આપેલી શીખ ભૂલી ગઈ. નવ્યા ફરી તેની ગોદમાં માથું મૂકતા હું ભાંગી પડી હતી. માં કંઈ સમજાતું નહોતું. જેટલી આગળ વધવાની કોશિશ કરું છું એટલા જ બધા લોકો પાછા ત્યાં જ લાવીને ઊભા કરી દે છે. લોકોના મહેણા ટોણા હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. એવું લાગે છે કે જાણે બધું મારી જ ભૂલ છે, જાણે છોકરી હોવું જ ખોટું છે. એમ કહીને તે ફરી રડી પડે છે. અર્પણા બોલી, બસ બેટા, બહુ રડી લીધું તે. બહુ રડાવ્યા તને બધાએ, પણ હવે નહીં. હવે તારે બધાને જવાબ આપવો પડશે. બધાનો સામનો કરવો પડશે. પેલી બાજુ કામિનીએ વિચારી લીધું હતું કે તેને શું કરવાનું છે અને હવે નવ્યાને પણ વિચારી લીધું હતું કે તેને શું કરવાનું છે. પહેલાં તો તેને એવો અહેસાસ થાય કે તે પોતાના દુઃખમાં પોતાની માને તો ભૂલી જ ગઈ. આજે ધ્યાનથી જોયું તો તેને ખબર પડી કે અર્પણા કેટલી નબળી પડી ગઈ છે. કામિની તો તેના પર બિલકુલ ધ્યાન નથી આપતી. તે પોતાના આંસુ લૂછે છે અને રસોડામાં જઈને દૂધ ગરમ કરવા લાગે છે. કામિનીને તો પૈસાના લોભમાં ઊંઘ નહોતી આવતી.
રસોડામાંથી આવતી ખટપટના અવાજથી તે ઉઠીને બેસતા કહે છે, આ વખતે રસોડામાં કોણ છે? જઈને જોઉં છું. તે રસોડામાં જાય છે તો નવ્યાને ત્યાં જોઈને મોં બગાડે છે. પછી તેનું ધ્યાન નવ્યાના હાથમાં પકડેલા દૂધના ગ્લાસ પર જાય છે. તે મોં બગાડતા નવ્યા પાસે જાય છે અને કહે છે, આ દૂધ, આ બધો ખાવા પીવાનો સામાન પૈસાથી આવે છે. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. જેમ તું આરામથી મફતમાં ઉડાવી રહી છે, આટલું કહીને તે ત્યાંથી ચાલી જાય છે. નવ્યા દૂધ લઈને જાય છે અને અર્પણાને પીવડાવે છે. થોડી વારમાં અર્પણા તો સૂઈ જાય છે, પણ નવ્યાને ઊંઘ નથી આવતી. તે પોતાને લેપટોપ ખોલીને મોડી રાત સુધી તેમાં નોકરી શોધે છે. નવ્યાની જિંદગીમાંથી અંધારું છવાઈ ગયું હતું. હવે એક સુંદર જિંદગી તેની રાહ જોઈ રહી હતી. હવે જોવું રહ્યું કે આવતીકાલની સવાર શું લઈને આવે છે. આગલી સવારે નવ્યા નવી ઉમંગ અને ઉત્સાહ સાથે ઉઠે છે. તેને વિચારી લીધું હતું કે તેણે જે ભૂલો કરી છે તે હવે સુધારશે. તેથી તે આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી. કામિની પણ ઉઠી ગઈ હતી. તે નવ્યાના બહાર આવવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. અર્પણા પણ આજે પોતાના રૂમમાંથી બહાર નીકળીને આંગણામાં આવીને બેસી ગઈ હતી. આ જોઈને કામિની ચીડાઈ જાય છે. થોડી વારમાં નવ્યા પોતાના રૂમમાંથી બહાર આવે છે. આછા પીળા રંગનો ચૂડીદાર, વાળની પોની બનાવેલી, આંખોમાં હળવું કાજળ, હોઠો પર પિંક લિપસ્ટિક. હવે તે પહેલાંવાળી નવ્યા લાગી રહી હતી. તેને આ રીતે જોઈને તો કામિનીના હોશ ઉડી જાય છે. આને જુઓ, કેટલી સજી ધજીને નીકળી છે. તે મનોમન ગુસ્સે થતાં બોલે છે. બરાબર તે જ સમયે તેમની કામવાળી બાઈ મમતા આવે છે, જે ઘણા વર્ષોથી ત્યાં કામ કરી રહી હતી. ત્યારે જ કામિની પોતાનું નાટક શરૂ કરી દે છે. અરે અરે, ત્યાં જ ઊભી રહે, કામ પર આવવાની કોઈ જરૂર નથી. અમારે કામ નથી કરાવવું. હવે આ સાંભળીને મમતા બોલી, શું થયું? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ બીવીજી? કામિની નવ્યાને ટોણો મારતા બોલી, તારી કોઈ ભૂલ નથી મમતા, પણ મારી પાસે તને આપવા માટે હવે પૈસા નથી. અક્ષયની એટલી કમાણી નથી કે બે લોકોને મફતમાં બેસાડીને ખવડાવવું પણ ખરા, અને પછી કામવાળીનો ખર્ચો પણ કરું. ના બાબા ના, તું તારું ક્યાંક બીજે કામ જોઈ લે. કામિની ગેટ પાસે ઊભી રહીને બોલી રહી હતી, જેના કારણે 2-4 સ્ત્રીઓ પણ ત્યાં આવી જાય છે. નવ્યા બધું સમજી રહી હતી કે કામિની શું કરવાનો પ્રયાસ કરી રહી છે. શા માટે મમતાને કામ પરથી હટાવવામાં આવી રહી છે. કામિની મનોમન ખુશ થઈ રહી હતી કે જ્યારે ઘરનું બધું કામ કરવું પડશે ત્યારે ખબર પડશે. પણ પછીના જ પળે નવ્યા તેની આશાઓ પર પાણી ફેરવતા બોલી, તમે બિલકુલ સાચું કહ્યું ભાભી, અને કામ ન કરવાને કારણે તમારું વજન દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ સાંભળીને બધી સ્ત્રીઓ પોતાનું મોઢું દબાવીને હસવા લાગે છે. કામિનીને ખૂબ જ ગુસ્સો આવે છે. નવ્યા આગળ બોલતા કહે છે, મમતાદી, તમે મારો અને માનો રૂમ સાફ કરી દેજો. બાકી ભાભી પોતે જ કરી લેશે અને તમને પૈસા હું આપીશ, ઠીક છે? નવ્યા આટલું કહીને મમતા અર્પણાના રૂમમાં જાય છે. આટલી સ્ત્રીઓ પાસે કામિની કંઈ બોલી શકતી નથી. તે પોતાના જાળમાં ફસાઈ જાય છે. નવ્યા પોતાનો દુપટ્ટો સરખો કરતા ઘરની બહાર નીકળી જાય છે અને કામિની તેને બસ જોતી જ રહી જાય છે. નવ્યા ઓટોમાં બેસે છે અને આગળ વધી જાય છે. ટ્રાફિક ખૂબ હતો અને તેને 11 વાગ્યા સુધીમાં ગમે તે ભોગે પહોંચવાનું હતું. ભૈયા, થોડું ઝડપથી ચલાવો, મને મોડું થઈ જશે. ઓટોવાળો થોડી સ્પીડ વધારે છે અને થોડી જ વારમાં નવ્યા એક ઓફિસ સામે પહોંચે છે. તે ઓટોવાળાને પૈસા આપીને બહાર નીકળે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે અને સામે બનેલી મોટી બિલ્ડિંગ તરફ ચાલી જાય છે. તે અંદર જાય છે. તમે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? પ્યુન તેને પૂછે છે. હા, નવ્યા જવાબ આપે છે. તમે આ તરફ આવો, ઇન્ટરવ્યૂ બસ શરૂ થવાના જ છે. નવ્યા જુએ છે કે ઇન્ટરવ્યૂ માટે બીજા ઘણા લોકો પણ આવ્યા છે. તે પણ એક તરફ બેસી જાય છે. બી રેડી ગાઈસ, ઇન્ટરવ્યૂ બસ સ્ટાર્ટ થવાના જ છે. બોસ આવી ચૂક્યા છે. એક છોકરો બહાર આવીને બોલે છે, 20 મિનિટમાં તમને અંદર બોલાવવામાં આવશે. ત્યાં સુધી તમે કોફી પીઓ. આટલું કહીને તે પાછો અંદર જતો રહે છે. તેના ગયા પછી ત્યાં કામ કરતી એક મહિલા બધા માટે કોફી લઈને આવે છે. જેવી તે થોડાક ડગલાં ચાલે છે, તરત જ તેને ચક્કર આવે છે અને તે નીચે પડી જાય છે. કોફી પણ નીચે ઢોળાઈ જાય છે. કેટલાક લોકો ઝડપથી તેની પાસે જાય છે. નવ્યા પણ જાય છે અને પિન પણ ભાગીને જાય છે. અરે, આમને શું થયું? લાગે છે કે જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. પિન બોલે છે, તો ભાઈ જલ્દી લઈ જાઓ.
ત્યાં ઊભેલો એક છોકરો બોલે છે. પ્યુન બોલે છે, ના સર, હું મારી ડ્યુટી છોડીને નથી જઈ શકતો. અમારા બોસ બહુ ગુસ્સાવાળા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો વળાંક આવશે. જો તેમને ખબર પડી ગઈ કે હું કામ પર નહોતો તો મારી નોકરી ખાઈ જશે. તમારામાંથી કોઈ જાઓ. ત્યારે જ અંદરથી અવાજ આવે છે, ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા છે. મિસ પારુલ, અંદર આવો. નવ્યા બોલી, વાહ, અહીંના બોસ તો અજીબ છે. આ પણ અહીં કામ કરે છે ને? આમના પ્રત્યે તમારા બોસની કોઈ જવાબદારી નથી? ઓહ, તમે મારી મદદ કરી દો. હું આમને હોસ્પિટલ લઈ જઈશ. નવ્યા કહે છે, અરે મેડમ, તમારો ઇન્ટરવ્યૂ, તમારો નંબર બસ આવવાનો જ છે. અને જો તમે જતી રહી તો તમને જોબ નહીં મળે. સો વોટ? તો શું થયું? મને આવી ઘટિયા ઓફિસમાં કામ કરવું પણ નથી. આટલું કહીને તે પ્યુનની મદદથી તે મહિલાને ઓટો રિક્ષામાં લઈને હોસ્પિટલ તરફ ચાલી જાય છે. બાકીના બધા ત્યાં જ ઊભા રહીને પોતાની વારીની રાહ જુએ છે. નવ્યાના ત્યાંથી જતાં જ તે પ્યુન બોલ્યો, ચાલો ચાલો, તમે લોકો પોતાનો સમય બગાડો નહીં. તે મેડમને જોબ મળી ગઈ છે, જે અત્યારે અહીંથી ગઈ. અમારા બોસ તો બસ એ જ જોવા માગતા હતા કે તમારા લોકોમાં ઇન્સાનિયત નામની કોઈ વસ્તુ છે કે નહીં. પોતાના કેબિનમાં બેઠો મેનેજર કેમેરામાં બધું જોઈ રહ્યો હતો. નવ્યાની વાતો તેની કાનોમાં ગુંજી રહી હતી. આ પણ તો આ ઓફિસમાં કામ કરે છે. શું એમના પ્રત્યે કોઈ જવાબદારી છે કે એમની નહીં? મારે આવી ઘટિયા ઓફિસમાં કામ નથી કરવું. નેનાના હોઠ પર મુસ્કાન આવી જાય છે. તે હસતા હસતા બોલે છે, આઈ લાઇક ઇટ. બહાર બધા લોકો શોર મચાવી રહ્યા હતા કે આવું કેવી રીતે થઈ શકે? આવા કોઈ ઇન્ટરવ્યૂ નથી હોતા. શોર સાંભળીને નેના બહાર આવે છે. શું પર્સનાલિટી હતી બંદાની? જે લોકોમાં ઇન્સાનિયત નથી તેમના માટે મારી ઓફિસમાં કોઈ જગ્યા નથી. તમે બધા જઈ શકો છો. પોતાના દમદાર અવાજમાં તે આ બોલે છે અને પછી પોતાના કેબિનમાં જતો રહે છે. બીજી તરફ નવ્યા તે સ્ત્રીને લઈને હોસ્પિટલ પહોંચી જાય છે. સ્વાભાવિક છે કે જે હોસ્પિટલમાં સૌથી નજીક હતી તે ત્યાં જ ગઈ, કારણ કે બધું પહેલેથી જ નક્કી હતું. તો ડૉક્ટર તે બેહોશ થયેલી મહિલાને જોતાં જ અંદર લઈ જાય છે. નવ્યા પણ સાથે જ હતી. તમે પ્લીઝ જલ્દીથી જઈને ફોર્મ ભરી દો, એક નર્સ તેને કહે છે. નવ્યા પોતાની ફાઇલ ત્યાં જ છોડીને બહાર જતી રહે છે. તેના બહાર જતાં જ તે મહિલા ઝટ દઈને પોતાની આંખો ખોલે છે. નર્સ તેને જોઈને બોલે છે, મેમ, તમે કમાલની એક્ટિંગ કરો છો. તે મહિલા બીજું કોઈ નહીં, મેનેજરની માતા શાંતિ હતી. તે ઝટ દઈને નવ્યાની ફાઇલ ઉઠાવીને વાંચવા લાગે છે. કોઈ કમી તો હતી જ નહીં, પણ આ બધાથી પણ વધારે શાંતિને નવ્યાની ભલાઈએ પ્રભાવિત કરી હતી. નવ્યા તેમના માટે કેટલી પરેશાન થઈ ગઈ હતી, તેમનું કેટલું ધ્યાન રાખી રહી હતી. તે આશ્ચર્યચકિત હતી કે કોઈ આટલું સારું હોઈ શકે છે, જે કોઈ પણ સ્વાર્થ વિના કોઈની મદદ કરે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો. બહાર નવ્યા મનોમન પરેશાન હતી કે જો નોકરી નહીં મળે તો કામિની તેનું જીવવું હરામ કરી દેશે. તેને પોતાની ચિંતા નહોતી, પણ પોતાની માની જરૂર હતી. આ બધું વિચારતી તે અંદર જાય છે તો શાંતિને ભાનમાં આવેલી જોઈને તે જલ્દીથી તેમની પાસે જાય છે. તમે ઠીક છો ને? તમારું ઘર ક્યાં છે? કોણ છે તમારા ઘરમાં? મને જણાવી દો, હું તેમને ફોન કરી દઉં છું. એક જ શ્વાસે નવ્યાએ તેમની ચિંતા કરતાં પૂછ્યું. શાંતિના દિલ પર એકવાર ફરી નવ્યાએ છાપ છોડી, પણ તે ફક્ત નામની શાંતિ હતી. અસલમાં તે પૂરી શેતાન હતી. પૂરી ખુરાપાથી દિમાગ હતું તેનું, અને હવે તે નવ્યાને લઈને દૂર સુધી વિચારી લીધું હતું તેને. તે તરત જ ભોળો ચહેરો બનાવતા બોલી, શું કહું બેટા, એક દીકરો છે પણ જરાય દેખભાળ નથી કરતો. આ ઉંમરે પણ કામ કરાવે છે. મારી તબિયત ઠીક નથી રહેતી, પણ તેને કોઈ ફરક નથી પડતો બેટા. તું બસ તેને ફોન કરીને અહીં બોલાવી દે. સાંભળીને નવ્યાને ખૂબ ગુસ્સો આવે છે. મનમાં વિચારે છે, આજના આ છોકરાઓને શું થઈ ગયું છે? એક મારો ભાઈ પુષ્કર, જેને માની કોઈ ચિંતા નથી, અને આ એક નવી આવી આંટી. તમે પણ નંબર આપો, હું તેને ફોન કરું છું. બીજા જ ક્ષણે નવ્યાનો ફોન નૈન પાસે રણકે છે. બીજી બાજુ નૈન અધીરાઈથી શાંતિથી રાહ જોઈ રહ્યો હતો. આ મમ્મી હજી સુધી કેમ ના આવી? ત્યારે જ તેનો ફોન રણકે છે. હેલો હેલો, તને શરમ નથી આવતી? આ ઉંમરે તારી મા પાસે કામ કરાવે છે, બેશરમ. જ્યારે તે બીમાર છે, કેવા બદતમીજ દીકરા છો તમે. નવ્યાએ લગભગ બધો જ ગુસ્સો નૈન પર ઠાલવી દીધો. નૈન આઘાતમાં હતો ત્યારે શાંતિથી મોઢું દબાવીને હસી રહી હતી.
એક્સક્યુઝ મી? નેન ભાનમાં આવતા બોલે છે. હવે આ અંગ્રેજી બોલવાનું છોડ અને જલ્દીથી કોરોના હોસ્પિટલ આવ, તારી મમ્મી ત્યાં જ છે. આટલું કહીને નેવ્યા ફોન કાપી નાખે છે. નેન સમજી જાય છે કે આ બધું શાંતિનું જ કારસ્તાન છે. તે પોતાની માતાને સારી રીતે ઓળખતો હતો. ક્યાંક ને ક્યાંક નેવ્યાની બોલ્ડનેસ પહેલાંથી જ તેના દિલમાં ઘર કરી ગઈ હતી અને હવે તો તેનું કહેવું જ શું, તે જલ્દીથી હોસ્પિટલ ભણી ભાગે છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. નેવ્યા શાંતિ સામે જોતા બોલી, તે આવી રહ્યો છે. તમને કંઈ જોઈએ છે? કંઈ ખાશો તમે? શાંતિ બોલી, ના બેટા, મારી વહેંચણીથી તારી નોકરી. તે તેનું મન કરતા બોલી, કોઈ વાંધો નહીં આંટી, મને તે સડેલા ઓફિસમાં કામ કરવું જ નહોતું, જ્યાંના બોસને ફક્ત પોતાના કામથી જ મતલબ હોય અને પોતાના વર્કર્સની કોઈ પરવા ન હોય. બરાબર તે જ સમયે નેન રૂમમાં આવે છે અને નવ્યાના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળી લે છે. તે મનમાં વિચારે છે કે આ છોકરી તો મારા જ પાછળ પડી ગઈ. શાંતિની નજર નેન પર પડે છે. નેન તેની તરફ ફરિયાદભરી નજરોથી જુએ છે અને કહે છે, શું માં, તમે પણ કંઈ પણ બોલો છો? તે ટેબલ પર રાખેલી નવ્યાની ફાઇલ ઉપાડી લે છે. નવ્યા તેની તરફ ઘૂરીને જોઈ રહી હતી. નેન તેની તરફ જોઈને કહે છે, હોલ્ડ ઓન, કંઈ પણ કહેતા પહેલાં મારી વાત સાંભળી લો. કોંગ્રેચ્યુલેશન્સ મિસ નવ્યા, યુ આર સિલેક્ટેડ. આ મારો ઇન્ટરવ્યૂ લેવાનો તરીકો છે અને તમે તેમાં પાસ થઈ ગયા છો. અને હું જે બોસ છું જેને તમે મનોમન કોસી રહ્યા હતા અને આ જે બેડ પર બીમાર બનીને સૂતી છે તે મારી માં છે. અને ઓફિસની હેડ તે બસ મારી ટાંગ ખેંચી રહી હતી. આ સાંભળતા જ નવ્યા આશ્ચર્યથી, વોટ? શું બોલો છો? હવે નવ્યા શોક હતી. તેને બધી વાત સમજાઈ જાય છે. હવે પોતાની કહેલી વાતો પર તે ખૂબ જ અજીબ ફીલ કરી રહી હતી, જે તેનો ચહેરો બતાવી રહ્યો હતો. હું એકચ્યુઅલી તેનાથી કંઈ બોલાતું ન હતું. નેન આ જોઈને કહે છે, રિલેક્સ મિસ નેવ્યા, તે સમયે જે સાચું હતું તમે તે જ કર્યું. તમે જે લાગ્યું તે તમે કર્યું. હવે તમને ખબર પડી કે હું તમારો બોસ છું તો તમે સોરી ફીલ કરી રહ્યા છો એની જરૂર નથી. ઓકે, હવે તમે જઈ શકો છો. કાલે 9 વાગ્યે ઓફિસમાં આવીને જોઈન કરી લેજો. કેટલું મીઠું બોલે છે. નેનને તો વિશ્વાસ જ નહોતો થતો કે નેવ્યાને નોકરી મળી ગઈ. થેન્ક યુ સો મચ સર. નેવ્યા ખુશી પોતાના ઘર માટે નીકળી જાય છે. નેન પોતાની મા પાસે જઈને, તમે હદ કરો છો માં, મને તો છોકરી પસંદ છે. મા બોલી, સિમ્પલ, સાદગીથી ભરેલી, સુંદર દિલ, જે મને જોઈએ છે તે બધું જ છે. માં, હું નોકરી માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, લગ્ન માટે નહીં. ચલો. હવે પેલી બાજુ નવ્યા ખુશી ઘરે જઈ રહી હતી. ક્યાંક ને ક્યાંક નેન તેના મગજમાં ઘૂમી રહ્યો હતો. કેટલો મોટો બિઝનેસમેન અને જરાય ઘમંડ નહીં. અને એક એ અક્ષય ખેર તે ઘરે પહોંચીને સૌથી પહેલાં અર્પણાને એક ખુશખબર સંભળાવે છે, જેને સાંભળીને અર્પણા તો ખૂબ ખુશ થાય છે, પણ કામિનીનું મોઢું બગડી જાય છે. હવે તેને 20 લાખ પોતાના હાથમાંથી જતા દેખાઈ રહ્યા હતા. મનમાં, હું તને ક્યારેય આગળ નહીં વધવા દઉં નવ્યા. બીજા દિવસે નવ્યા ઓફિસે જતી રહે છે. પોતાનું કામ તે પૂરી શિદ્દતથી કરે છે. તેનું કામ જોઈને નેન ઘણો પ્રભાવિત થાય છે. ધીમે તે તેને પસંદ કરવા લાગે છે. જોતામાં 1 મહિનો થઈ જાય છે. 1 મહિનામાં નવ્યાએ બધું કામ સંભાળી લીધું હતું અને ક્યાંક ને ક્યાંક નેનનું દિલ પણ ઝૂકવા લાગ્યું હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. નેન પ્રત્યે નવ્યાને કોઈ અહેસાસ ન હતો. તેને તો બસ પોતાના કામથી મતલબ હતો. નવ્યા હવે પહેલાંની જેમ ખુશ રહેવા લાગી હતી. અર્પણા કોઈને પણ ખોટું બોલતા તરત જ ચૂપ કરાવી દેતી હતી. પહેલાંથી જ ખુશ હતી, પણ આ જોઈને કામિની બિલકુલ ખુશ નહોતી. ઉપરથી 20 લાખ પણ તેના હાથમાંથી નીકળી ગયા હતા. આ વાતનો તેને અલગ ગુસ્સો હતો. એક દિવસ ઓફિસમાં સાંજ થઈ જાય છે અને ઘરે જવાનો સમય થઈ જાય છે. નેન અને શાંતિ પણ ઘર જવા નીકળી રહ્યા હતા. તેઓ બંને પોતાની ગાડીમાં બેઠા હતા ત્યારે તેમની નજર ઓટોની રાહ જોઈ રહેલી નવ્યા પર પડે છે. અરે નવ્યા, આવો, અમે તમને છોડી દઈશું. નવ્યા ના પાડે છે, પણ શાંતિ તેની એક પણ સાંભળતી નથી. આખરે નવ્યાને તેમની સાથે બેસવું જ પડે છે. નેનની નજર મિરરમાંથી તેના પર જઈ રહી હતી, પણ નવ્યા તો બસ શાંતિ સાથે વાતો કરવામાં વ્યસ્ત હતી. બસ સર, અહીં જ રોકી દો, તે સામે મારું ઘર છે. નેન ગાડી રોકે છે અને નવ્યા ગાડીમાંથી બહાર આવે છે, પણ વાતોમાં તે પોતાની ફોન ત્યાં જ ભૂલી જાય છે. થેન્ક યુ કહ્યા પછી તે જતી રહે છે. જેવી તે અંદર જાય છે તો હેરાનેથી તેની આંખો ફાટી જાય છે.
કામિની તેના રૂમનો બધો સામાન કાઢીને સ્ટોર રૂમમાં મૂકી રહી હતી. પુષ્કર એક બાજુ આરામથી ઊભો હતો. અરે અરે, આ શું કરી રહ્યા છો? મારો સામાન ક્યાં લઈ જઈ રહ્યા છો? તારો સામાન સ્ટોર રૂમમાં મૂકી રહ્યા છીએ અને આજથી તું માના રૂમમાં રહીશ. તારો રૂમ અમે ભાડે આપી દીધો છે. દોસ્તો, કહાની હજી બાકી છે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. પણ કેમ નવ્યા ચીસો પાડે છે? વધારે બૂમો પાડવાની જરૂર નથી નવ્યા. ઘરની હાલત ઠીક નથી અને હજુ તારા લગ્નનું દેવું પણ નથી ઉતર્યું. પુષ્કર બોલે છે. કામિની કહે છે, હા, એ લગ્ન જે થયા જ નહીં, પૈસા બરબાદ થયા એ અલગ. નવ્યા બોલી, પણ આ મારો રૂમ છે, તમે ઉપરનો રૂમ આપી દો. પુષ્કર તેના પર બૂમો પાડતા કહે છે, આ શું મારું રૂમ લગાડી રાખ્યું છે તે? અને છોકરીઓના ક્યાં રૂમ હોય છે? પોતાની આ મારું રૂમ લગ્ન પછી પોતાના ઘરે જઈને કરજે. અહીં તારું કંઈ નથી. નવ્યાની આંખોમાંથી આંસુ આવી જાય છે. કામિની બોલી, એ પણ જો તારા લગ્ન થશે તો મને નથી લાગતું ક્યારેય તારા લગ્ન થશે. જેના 2 વાર સંબંધ તૂટી ગયા હોય તેને તો લગ્નના સપના જોવા જ ન જોઈએ. આ મનહૂસ તો આખી જિંદગી આપનું લોહી પીશે. સાંભળીને નવ્યાનું દિલ ખરાબ રીતે તૂટી જાય છે. અર્પણા તેને પોતાના રૂમમાં લઈ જાય છે. ઘરના દરવાજે ઊભેલા નયન અને શાંતિ બધું સાંભળી ચૂક્યા હતા. જે તેનો ફોન આપવા આવ્યા હતા, પણ તેઓ ત્યાંથી જ પાછા ફરે છે. નયન બોલ્યો, કેટલા ગંદી રીતે વાત કરી રહી હતી તે નવ્યાથી. તે ગુસ્સેથી બોલે છે, પણ શાંતિના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું. જેની 2 વાર લગ્ન તૂટી ચૂક્યા હોય તેને તો લગ્નના સપના જોવા જ ન જોઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. બીજા દિવસે નવ્યા ઉદાસ થઈને ઓફિસ આવે છે. નયનને નવ્યાને આ રીતે જોઈને દુઃખ થાય છે. નવ્યા કોઈ કામથી તેના કેબિનમાં જાય છે. નયન તેનો ફોન તેને સામે રાખીને કહે છે કે આ ગઈકાલે તું ગાડીમાં ભૂલી ગઈ હતી નવ્યા. ફોન ઉઠાવતા કહે છે, થેન્ક યુ સર. આટલું કહીને તે ત્યાંથી જતી રહે છે. સાંજ પડે છે, પણ આજે નયને એકવાર પણ નવ્યાને હસતા જોઈ નહોતી. ખેર, નવ્યા ઘરે જાય છે. નયન જલ્દીથી શાંતિ પાસે જાય છે. માં, મારે તમારી સાથે એક વાત કરવી છે. થોડી જ વારમાં નવ્યા ઘરે પહોંચી જાય છે. હંમેશની જેમ તેના પગ તેના ઘર તરફ વધે છે, પણ ગેટ પર તો તાળું લાગેલું હતું. અર્પણા તેના માટે ચા લઈને આંગણમાં આવે છે. નવ્યા થાકેલી ત્યાં જ બેસી જાય છે. શું અમે અંદર આવી શકીએ? પાછળથી શાંતિનો અવાજ આવે છે. નવ્યા પાછળ ફરીને જુએ છે. નયન અને શાંતિ ઘરના ઉંબરે ઊભા હતા અને તેમના હાથમાં કંઈક સામાન પણ હતો. આવો ને મેમ, આવો ને સર. નવ્યા ઊભા થતાં બોલે છે. કામિની પણ પોતાના રૂમમાંથી બહાર આવે છે. ઘરની બહાર આટલી મોટી ગાડી જોઈને તેની આંખો ફાટી જાય છે. તમે અહીં? નવ્યા આશ્ચર્યથી બોલે છે. માં, આ મારા બોસ છે અને આ તેમની માં. બહેનજી, અમે તમારી સૌથી અનમોલ વસ્તુ માંગવા આવ્યા છીએ. શાંતિ અર્પણાના ગળે લાગતા બોલે છે. અર્પણા બોલી, હું સમજી નહીં. ભલા હું તમને શું આપી શકું? આપી શકો છો તમે અમને તમારી નવ્યા આપી દો પ્લીઝ. હું મારા દીકરા માટે નવ્યાને માગી છું. કામિનીનું માથું ફરવા લાગ્યું. જ્યારે તેને સાંભળ્યું, હું તો સુકૂન લઈને આવી છું. નવ્યા આશ્ચર્યથી નયન તરફ જુએ છે. હું તને પસંદ કરવા લાગ્યો છું નવ્યા, અને ઈચ્છું છું કે તું જ મારી જીવન સાથી બને. આ કામિની માટે બીજો આંચકો હતો. આ તમે શું કહી રહ્યા છો સર? આ ન થઈ શકે. આટલું કહીને તે છત પર જતી રહે છે. નયન શાંતિ તરફ જુએ છે. તે તેને તેની પાછળ જવાનો ઈશારો કરે છે. અર્પણાને પણ કંઈ સમજાઈ રહ્યું ન હતું. કામિની મનોમન વિચારે છે, આટલા મોટા ઘરનું સગપણ નવ્યા માટે? નવ્યા તો નસીબ ખુલી જશે. તે તો જલસા કરશે, જે હું બિલકુલ નહીં થવા દઉં. હવે આ લોકોને હું તેની સચ્ચાઈ બતાવું છું. નવ્યા ઉપર જાય છે અને પાછળ નયન પણ. મારી વાત તો સાંભળ નવ્યા. ના સર, તમે જે ઈચ્છો છો તે ન થઈ શકે. કેમ ન થઈ શકે? આઈ રિયલી. નવ્યા વચ્ચે જ બોલી પડે છે. કારણ કે તમે મારા વિશે કંઈ નથી જાણતા. તમે નથી જાણતા કે પહેલાં પણ મારા લગ્ન તૂટી ચૂક્યા છે. પહેલાં પણ કોઈએ મને છોડી દીધી હતી. નયન એકદમ તેની નજીક જઈને બોલે છે. થઈ ગઈ તસલ્લી? મને કોઈ ફરક નથી પડતો, અને જો આ ન થાત તો તું મને કેવી રીતે મળત? તે ખૂબ જ પ્રેમથી તેની નજીક જતા બોલે છે. આ રીતે તો નવ્યાની કોઈ નજીક નહીં. જ્યારે તે આવ્યો ત્યારે તેના ધબકારા વધી ગયા. તે નયન તરફ જુએ છે અને તેની આંખોમાં તેને પોતાના માટે ફક્ત પ્રેમ જ દેખાય છે. નયન પોતાનો હાથ તેની સામે લંબાવતા કહે છે, મારો હાથ પકડી લો.
હું વચન આપું છું કે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. અર્પણા બોલી, હું તમારા માટે ચા લઈને આવું છું. આટલું કહીને તે રસોડામાં જાય છે અને તક જોઈને કામિની ત્યાં આવે છે. કામિની બોલી, તમે ઊભા કેમ છો? બેસો ને. આ તો બહુ સારી વાત છે કે તમે અમારી નવ્યા માટે સંબંધ લઈને આવ્યા છો, પણ નવ્યા વિશે કેટલીક વાતો છે જે તમને ખબર હોવી જોઈએ. નવ્યા વિશે જેટલું જાણવું હતું એટલું અમે જાણી ચૂક્યા છીએ. પાછળથી નયન બોલે છે. કામિની પાછળ ફરીને જુએ છે. પાછળ નયન ઊભો હતો, જેણે નવ્યાનો હાથ કડક પકડી રાખ્યો હતો. કામિની તો બળીને રાખ થઈ જાય છે. અર્પણા રસોડામાંથી મીઠાઈ લઈને આવે છે અને બધાનું મોં મીઠું કરાવે છે. તે કેટલી ખુશ હતી તે તેનો ચહેરો કહી રહ્યો હતો, અને તેને ખુશ જોઈને નવ્યા પણ ખુશ થઈ જાય છે. મનોમન વિચારે છે કે જેવો છોકરો તમે કહેતા હતા પપ્પા, તે આજે મને મળી ગયો, પણ તમે મારી સાથે નથી. કાશ તમે હોત. ચાલો. કામિનીના ઈરાદાઓ પર પણ પાણી ફેરવતા બંનેનો સંબંધ નક્કી થઈ જાય છે. એકવાર ફરીથી નવ્યા દુલ્હન બને છે, એકવાર ફરીથી સંબંધીઓ ભેગા થાય છે, પણ જાણી જોઈને આ તેનો બીજો પતિ છે. ના અને નહીં તો શું, આ બધી વાતો નવ્યા સુધી પહોંચી રહી હતી, પણ આ વખતે એને પોતાના પર કંઈ પણ હાવી થવા દીધું નહીં. થોડી જ વારમાં વરરાજા બનેલો નયન આવે છે. દુલ્હન જેવી સજેલી નવ્યા બહાર આવે છે. લગ્નની વિધિઓ શરૂ થાય છે અને જોત જોતામાં તેઓ બંને એકબીજાના થઈ જાય છે. બધું જેવું થઈ રહ્યું હતું જેવું નવ્યાના પપ્પા ઈચ્છતા હતા. કદાચ આ તેમનો જ આશીર્વાદ હતો જે નયનના રૂપમાં નવ્યાને મળ્યો. કામિની બસ બળીને કોયલ થઈ ગઈ હતી, પણ હવે તે કંઈ કરી શકતી નહોતી. તેના ચક્કરમાં પુષ્કર ન તો આ બાજુનો રહ્યો કે ન તે બાજુનો. થોડી જ વારમાં વિદાયની રસમ થાય છે. નવ્યા પોતાની મા તરફ જુએ છે. ક્યાંક ને ક્યાંક તે જાણતી હતી કે કામિની તેને શાંતિથી જીવવા દેશે નહીં. નયન અર્પણા પાસે જાય છે. તમે મને કંઈ આપ્યું નથી માજી, પણ જે હું તમારી પાસે માંગવાનો છું, જો તમે નહીં આપો તો હું તમારી દીકરીને લઈને નહીં જાઉં. આ સાંભળીને બધા લોકો ગુપસુપ કરવા લાગે છે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આગળની જ પળે નયન તેનો હાથ પકડતા કહે છે, મને માં દહેજમાં જોઈએ. આ સાંભળતા જ નવ્યાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે અને નયન માટે તેના દિલમાં પ્રેમ ઉભરાઈ આવે છે. નયનની જીત સામે અર્પણાને ઝૂકવું પડે છે. કામિની અને પુષ્કર બસ જોતા જ રહી જાય છે. નવ્યા નયન સાથે ખુશી ખુશી પોતાના જીવનની શરૂઆત કરે છે અને દિલથી નયનને અપનાવે છે. નવ્યાએ ભૂલ વિના સજા ભોગવી, તેથી આજે તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હતી. અને અક્ષય આજે પણ જેલમાં સડી રહ્યો છે, અને આવા લોકોને ત્યાં જ રહેવું જોઈએ, તેવું જ થવું જ જોઈએ. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો મિત્રો.